નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. આજે ધ્રાંગધ્રાના વોર્ડ નંબર 9 રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાં રહેતા લોકોની મુલાકાત કરતાં જાણવા મળ્યું કે આ વિસ્તારના લોકો ખરેખર દોજખની જિંદગી જીવી રહ્યા છે અને આ વિસ્તારમાં કોઈ જાતની પ્રાથમિક સગવડો પણ મળતી નથી અને ગટરો તો મોઢા સુધી છલોછલ કાદવથી ભરાયેલી હોય છે અને આ વિસ્તારમાં નોકરી પર મુકાયેલા સફાઈ કર્મચારીઓ માત્ર આવી આંટો મારીને જતા રહે છે અને આ લોકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓનો તેમને જરા પણ ખ્યાલ નથી. આપ જોઈ શકો છો, ગટરોમાં મોઢા સુધી કચરા ભર્યા છે, કાદવ ભર્યા છે. આ ગટરો અવારનવાર ઓવરફ્લો થાય છે અને રસ્તા પર પાણી આવી જાય છે. ત્યારે આ વિસ્તારના લોકોએ પોતાનો બળાપો કાઢ્યો હતો કે અમે કેટલી વાર તંત્રને રજૂઆત કરી, છતાં પણ આ નિંભર, નઘરોડ, હરામખાયું તંત્ર કોઈ કામગીરી દેખાડતું નથી અને માત્ર હાય હા કર્યા રાખે છે. આ વિસ્તારના સુધરાય સભ્યો પણ પબ્લિકને ઉલ્લુ બનાવે છે અને જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે હા કરી આપશું, હા જલ્દી થઈ જશે જેવા આશ્વાસનો આપી અને લોકોને રવાના કરી દે છે. ત્યારે આ વિસ્તારમાં અમે જતાં આ પબ્લિક જમા થઈ ગઈ હતી અને દરેકે નવા સમસ્યાઓથી અમને ઉજાગર કર્યા હતા. ત્યારે આપ જોઈ શકો છો કે બહેનો, ભાઈઓ બધા આ વિસ્તારના ભેગા થઈ ગયા છે અને પોતાની સમસ્યાઓ કહી રહ્યા છે. અને આ નઘરોડ તંત્ર અને હરામ ખાયા, જેને કહેવાય કે કામ કર્યા વગર જ પગાર લેતા અધિકારીઓ વિશે ફરિયાદો કરી હતી. ત્યારે શું આ અધિકારીઓનો આત્મા જાગતો નહીં હોય કે પછી ખુરશીમાં બેઠા બેઠા જ પગાર સ્લીપમાં સહી કરી પગાર મેળવતા હશે? ત્યારે આ જે પોતાની જવાબદારીમાં આવે છે તેવા વિસ્તારોમાં કોઈ જાતના કામ કર્યા વિના જ પગારો ખાતા હશે. તેઓને તો આ લોકોના કહેવા મુજબ કે જીવતા જીવડા પડશે અને કોઈ ડૉક્ટર પણ તેઓનો કેસ હાથમાં નહીં લે અને એક જીવડું કાઢશે તો 25 નવા જીવડાઓ નીકળશે. આવી રોષ પ્રગટ કર્યો હતો અને તેઓ નું કહેવા મુજબ આ મોટી ગટર દેખાઈ રહી છે, તેમાં કેટલાય વૃદ્ધો પડી ગયા છે, કેટલાય બાળકો પડી ગયા છે અને આ ગટરની અંદર જ્યારે કોઈ ભૂંડ કે કૂતરું મરી જાય છે ત્યારે 15 દિવસ સુધી તેનો નિકાલ પણ તંત્ર દ્વારા કરવામાં આવતો નથી.